સુરતના જાણીતા ગજેરા ગ્રુપ પર છેલ્લા 6 દિવસથી ચાલી રહેલી આવકવેરા વિભાગની તપાસ આખરે પૂર્ણ થઈ છે, જેમાં આઈટી વિભાગે અનેક શંકાસ્પદ દસ્તાવેજો જપ્ત કર્યા છે। તપાસ દરમિયાન અધિકારીઓને યોગ્ય સહકાર ન મળવાના કારણે વસંત ગજેરાના સીએ સામે પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ લાંબી તપાસમાં મોટા પાયે બેનામી વ્યવહારો અને દસ્તાવેજો મળી આવ્યા હોવાથી આગામી સમયમાં કરોડો રૂપિયાની કરચોરીનો આંક બહાર આવવાની પૂરેપૂરી શક્યતા છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ। કરોડોના બેનામી વ્યવહારો બહાર આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે, શું વિગતો હાલમાં મળી રહી છે? બિલકુલ, તો ચોક્કસપણે જે રીતના લક્ષ્મી ગ્રુપ પર પડેલા દરોડા અંતે 6 દિવસ પૂર્ણ થયા છે અને ખાસ કરીને આઈટી વિભાગની ટીમ દ્વારા જે વસંત ગજેરા છે, ચુની ગજેરાના ત્યાં રેડ કરવામાં આવી હતી। બિલ્ડર અનિલ બગદાણા સહિતના જે અલગ અલગ સ્થળો પર રેડ કરવામાં આવી હતી, ત્યારે વસંત ગજેરા, ચુની ગજેરાના ત્યાં તપાસ અત્યારે પૂર્ણ થઈ છે। એટલે 6 દિવસે આ તપાસ પૂર્ણ થઈ છે। લાંબા સમય સુધી આ તપાસ ચાલી રહી હતી। તેમની જે લક્ષ્મી ગ્રુપ ડાયમંડ આવેલું છે ત્યાં પણ કંપનીઓ પર તપાસ કરવામાં આવી હતી। ચુની ગજેરાનું ઘર આવેલું છે ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી અને તપાસના અંતે અલગ અલગ જે પુરાવા છે તે પણ મળી આવ્યા છે, તેની પણ ચકાસણી હાલ અત્યારે કરવામાં આવશે। પરંતુ 6 દિવસથી આઈટી વિભાગની ટીમ સુરતમાં હતી અને સતત જે તપાસના ધમધમાટ જે છે તે કરવામાં આવી રહ્યા હતા। આઈટી વિભાગે વિવિધ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે। આઈટી વિભાગના અધિકારીઓના તપાસમાં સહકાર નહીં આપતા વસંત ગજેરાના સીએ સામે પણ કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે। કરચોરીનો આંક આગામી સમયમાં બહાર આવે તેવી શક્યતા જે છે તે જોવા મળી રહી છે। વિગતવાર વાત કરવામાં આવે તો જે 6 દિવસે આઈટી વિભાગની કામગીરી પૂર્ણ થઈ છે અને કેટલાક રૂપિયાની કાળું નાણું બહાર આવ્યું છે તેની હકીકતો હજુ સુધી બહાર આવ્યું નથી, પરંતુ વસંત ગજેરા સીએ દ્વારા આઈટી અધિકારીઓને તપાસમાં સહકાર આપ્યો નહીં હોવાના કારણે તેની સામે કાર્યવાહી માટે તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। વસંત ગજેરા અને તેની સાથે સંકળાયેલા ડાયમંડ રિયલ એસ્ટેટ તથા શૈક્ષણિક સંકુલ અને સહિતના અનેક વેપારમાં રોકાણ કર્યું છે, તેમજ ડાયમંડ ખરીદી માટે હવાલાની નાણાં વિદેશ મોકલવાની આશંકાના આધારે તપાસ કરવામાં આવી હતી। જે રીતના 6 દિવસથી આઈટી વિભાગની ટીમ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે। વસંત ગજેરા, ચુની ગજેરાના ત્યાં તપાસ કરવામાં આવી રહી છે, સાથે જ તેમના ઘરે પણ દસ્તાવેજી પુરાવા પણ તપાસવામાં આવ્યા છે। આંકડો કેટલો છે તે હજી સુધી સામે નથી આવ્યો અને આવનારા સમય દરમિયાન આંક વધે તેવી શક્યતાઓ જે છે તે સ્પષ્ટપણે દેખાઈ રહી છે। જે વસંત ગજેરાના સીએ હતા તેમના દ્વારા આઈટી વિભાગના અધિકારીઓને સહકાર નથી આપવામાં આવ્યો, ત્યારે તેમની સામે પણ કાર્યવાહી કરવા માટેની પણ તજવીજ કરવામાં આવી રહી છે। જી આભાર સાહિસ સમગ્ર માહિતી આપવા માટે।